હાલ મહત્વપૂર્ણ સમાચાર ભૂકંપને લઈને સામે આવી રહ્યા છે। અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। વડોદરા શહેરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। વાઘોડિયા રોડ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવી રહ્યું છે। લોકો ભૂકંપના આંચકા આવતા જ કોમ્પ્લેક્સમાંથી બહાર નીકળી આવ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો। ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ડરી ગયા હતા અને ડરને લીધે તેઓ ઘરની, ફ્લેટની અને કોમ્પ્લેક્સની બહાર આવી ગયા હતા। વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। હાલ જે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે વાઘોડિયા રોડ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। માણકી કોમ્પ્લેક્સના લોકો ભૂકંપના આંચકા આવતા જ કોમ્પ્લેક્સમાંથી રોડ પર આવી પહોંચ્યા હતા। થોડાક સમય માટે લોકોને ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો। સમતામાં પણ આવેલા સરદાર હાઇટ્સમાં પણ ભૂકંપના આંચકા અનુભવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે અને ભૂકંપના આંચકા અનુભવતા જ લોકોને ઘરની બહાર આવી ગયા હતા। વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પણ ભૂકંપના લાંબા સમય સુધી આંચકા અનુભવાયા હતા। હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। દિલ્હી એનસીઆર બાદ અમદાવાદ બાદ હવે વડોદરા શહેરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે। વાઘોડિયા રોડ વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। તેમજ માણકી કોમ્પ્લેક્સમાં પણ ભૂકંપના આંચકા અનુભવતા લોકો કોમ્પ્લેક્સમાંથી રોડ પર આવી પહોંચ્યા હતા। સમતામાં પણ સરદાર હાઇટ્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ભૂકંપના આંચકા અનુભવતા લોકો ઘરની બહાર રોડ પર આવી પહોંચ્યા હતા। વડોદરા શહેર અને અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે।